સુરત શહેરમાં પોલીસ કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો। પોલીસ કર્મચારીઓના કર્મભૂમિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સુરતના પાલ વિસ્તારમાં સંજીવ કુમાર ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં પોલીસ કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો। પોલીસ કર્મચારીઓને કર્મભૂમિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાયો હતો કાર્યક્રમ અને પોતાની ફરજની સાથે જ મહિલા, બાળકો, વૃદ્ધો માટે અલગથી સેવા આપતા પોલીસ કર્મીઓનો સન્માન કરાયો હતો। કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અને શહીદમાં ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના પહેલા એર માર્શલ ડોક્ટર પદ્માવતી ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા। चलो रोलिंग। जी मैडम। जी मैडम, आपको नाम ने आपको परिचय। जी हूँ गीता श्रॉफ बोलूँ छूँ। अनीस अपमृत्यु निवारण सहाय संस्थानी प्रमुख छूँ। અને આજે આપણા સુરત શહેરમાં કર્મભૂષણ એવોર્ડ જે પોલીસ કર્મીઓને આપવામાં આવ્યા છે તે માટે અહીંયા સૌ એકત્રિત થયા છે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં, જેમાં શ્રી પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોતજી અને એની સાથે સૌથી પહેલાં તો આપણા સુરત શહેરમાં એક એવા અતિથિ પધાર્યા છે, ગેસ્ટ પધાર્યા છે કે જેના માટે આપણને ગર્વ થાય તેઓ ભારતના સર્વપ્રથમ મહિલા એર માર્શલ એવા ડૉક્ટર પદ્માવતી બંદોપાધ્યાય કે જેઓ આ ઉંમરે પણ, એટલે એમને તો પદ્મશ્રી છે અને ત્યાર પછી તો બહુ બધા વિશિષ્ટ એવોર્ડ લીધા છે। એમણે 1971માં ભારત અને પાકિસ્તાનની વોરમાં પણ તેઓએ વિશિષ્ટ એવોર્ડ મેળવ્યો છે। એવા વ્યક્તિની હાજરીમાં આપણા સુરત શહેરના એવા પોલીસ કર્મીઓને એવોર્ડ અપાયો કે જે લોકોએ મહિલા, બાળક, પરિવાર અને વૃદ્ધો માટે પોતાની ફરજથી પણ ઉપર જઈ અને એક સરસ કાર્ય કર્યું છે। અને એમાં એ કાર્યને આપણા સુરત શહેરના 7 જ્યુરીઓએ બધાએ નિહાળ્યા, એને વાંચ્યા અને ત્યાર પછી એમાંથી એક એવોર્ડી સિલેક્ટ થયા અને એમને આજે અહીંયા એવોર્ડ આપવામાં આવ્યો છે। અને એમાં આ બધા ઉપસ્થિત જે પણ છે શહેરના સરસ વ્યક્તિઓ, તેમની સાથે સુરતના ગૌરવશાળી એવા એવોર્ડમાં સૌ કોઈ આનંદ અનુભવી રહ્યું છે। એમાં ખાસ કરીને ગોવિંદભાઈ ધોળકિયા જેઓ આપણા માનનીય MP શ્રી છે, તેઓ પણ ઉપસ્થિત છે અને તેમના આશીર્વચન પણ મળે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।